જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, જે લાસ્ટ આપણો અગ્નિવીરનો વિડીયો હતો બરાબર છે ટાઈમિંગ બાબતોનો, તો એ જ પ્રમાણે આજે તમને હું 5 કિલોમીટરનું કહેવાનું છું. તમારી ઘણી બધી ડિમાન્ડ આવી હતી. મેં હજી તમને કીધું હતું બરાબર કે 5 કિલોમીટરનું એસએસસીડીના વિદ્યાર્થીઓ માટે ખાસ કે તમારે વર્કઆઉટ પ્લાનિંગ જોઈએ છે. તો ઘણા વિદ્યાર્થીઓ મને પર્સનલી પણ મેસેજ કર્યો છે એન્ડ આપણે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બંનેમાં પણ મતલબ કમેન્ટ કર્યું છે અને મેસેજ કર્યો છે કે યસ સર અમારે જોઈએ છે 5 કિલોમીટરનું વર્કઆઉટ. તો એના માટે એ વિદ્યાર્થી માટે કે જે ખરેખર દિલથી તૈયારી કરે છે અને ફ્રી ઓફ કોસ્ટ મતલબ કે ક્યાંય આવીને અહીંયા એકેડેમીમાં નથી આવી શકતા કે પછી ત્યાં મતલબ એમને ખબર નથી કે કઈ રીતના બધી વસ્તુઓને કરવાની હોય છે, કઈ એવી એક્સરસાઇઝ છે કે જે આપણે કરવી જોઈએ કે જેનાથી આપણું પેટ ન દુખે, પગું ન ભરાય બરાબર, કઈ રીતના મહેનત કરવાની છે તાકી આપણું ટાઈમિંગ જે છે ઓછા સમયમાં ઇમ્પ્રૂવ થઈ જાય બરાબર. તો આજે એ જ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને જે વિદ્યાર્થીઓ આપણે કમેન્ટ કરી છે એના માટે હું આજે વિડીયો લઈને આવ્યો છું કે એસએસસીના વિદ્યાર્થીઓ માટે 5 કિલોમીટર પુરુષો માટે, આ ઓનલી પુરુષ માટે છે કે 5 કિલોમીટરને કઈ રીતના એક મહિનામાં કવરઅપ કરી શકાય. એન્ડ આ જે વર્કઆઉટ છે ને મિત્રો એ 27 ઉપરવાળાના માટે જ છે. યસ, એટલે કે જેને કે 27 ઉપર જેને ટાઈમિંગ આવે છે ને અત્યારે 27, 28, 29, 30, 31, 32, 33, 34 એ લોકો માટેનો આ વિડીયો છે. મતલબ કે એના વર્કઆઉટ માટેનો આ છે વસ્તુ. તો તમારે એક એક વસ્તુને ફોલો કરવાની છે એન્ડ ધ્યાન રાખવાનું છે. એક ટાઈમનું વર્કઆઉટ છે 1 મહિના માટે બરાબર. તો ધ્યાનથી જોજો એન્ડ સમજી એન્ડ આ વસ્તુને સમજજો કે કઈ રીતના આને ફોલો કરવાનું છે બરાબર. તો અત્યાર સુધી જેટલો બી તમે સાથ સપોર્ટ આપ્યો એના માટે દિલથી આભાર મિત્રો. આમને આમ જ આગળ આ રીતના સાથ સપોર્ટ આપતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ પહેલા જે બી વિદ્યાર્થીઓ ખરેખર તૈયારી કરે છે તો એમને આ વિડીયો જરૂરથી શેર કરાવડાવે છે તાકી એમને ખ્યાલ આવે કે જીડીની ભરતીમાં પણ એસએસસીની ભરતીમાં પણ કઈ રીતના આમાં પાસ થવાય છે. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો શરૂઆત કરવી પેલા સોમવારથી એટલે કે ડે 1 બરાબર. સોમવાર કાં તો કહી લો કે ડે 1 બરાબર. તો એમાં તમારે કરવાનું છે સ્લો ફાસ્ટ. હવે કેટલું સ્લો કેટલું ફાસ્ટ, ગ્રાઉન્ડનો સહારો લેવાનો છે તમારે. ગ્રાઉન્ડ મળી જાય તો વેલ એન્ડ બેસ્ટ, કાં તો રોડ ઉપર આ વસ્તુ તમે રોડ ઉપર કરી શકો. રોડ ઉપર કઈ રીતના કરવાનું છે 400 મીટરના તમારે મતલબ કે એડિટરની એપ્લિકેશનથી તમારે મેઝર કરી લેવાના છે બરાબર. હવે આ વસ્તુને તમારે ગ્રાઉન્ડ ઉપર કઈ રીતના કરવાનું છે, એક રાઉન્ડ સ્લો, જેમ કે એક રાઉન્ડ સ્લો રાખવાનો બરાબર, પછી પાછા 2 રાઉન્ડ ફાસ્ટ બરાબર. ટાઈમિંગ રાખવાની છે તમારી પાસે, સ્ટોપ વોચ લઈ લેવાની છે, મતલબ કે તમારી પાસે ઘડિયાળ હોવી છે, ઘડિયાળ કાં તો ફોનમાં બરાબર. એમાં પેલો રાઉન્ડ સ્લો, કેટલો સ્લો, 3:40. 3:40માં તમારે સ્લોમાં પૂરો કરવાનો છે બરાબર. એ થઈ જાય પછી તમારે સ્પીડ વાળા 2 ઉપાડવાના છે. કેટલો તો કેમ કે દેખો 28-29 મિનિટ ટાઈમિંગ વાળા છે, 70 મિનિટ ઉપર વાળા છે, તો એની બહુ તો સ્પીડ નહીં કરી શકે ને. તો એને તમારે રાખવાની છે 2:20ની, 2:30ની પેસ રાખવાની છે એટલે કે 2.5 મિનિટની બરાબર. 2.5 2 ચક્કર કરવાના છે એટલે કે 5 મિનિટમાં તમારે 2 રાઉન્ડ પૂરા થવા જોઈએ. પહેલો રાઉન્ડ તમારે 3:40માં અને પછી બીજા 2 રાઉન્ડ તમારે 5 મિનિટમાં, પછી પાછો સ્લો, પછી પાછા 2 બરાબર, પાછો 1 સ્લો, પાછા 2. આ રીતના 2 થી શરૂઆત કરવાની છે, 1 સ્લો 2 ફાસ્ટ બરાબર. આ રીતના તમારે કરવાનું છે. અને કેટલી મિનિટ કરવાની છે, આને તમારે 35 થી લઈને 45 મિનિટ સુધી લઈ જવાનું છે મિત્રો. યસ, 35 થી 45 મિનિટ લઈ જવાનું છે બરાબર. એન્ડ કમ્પ્લીટલી વર્કઆઉટ કરી એન્ડ તમારે ધ્યાન રાખવાનું છે. બિફોર રનિંગ, આફ્ટર રનિંગ કઈ એક્સરસાઇઝ છે, કઈ વર્કઆઉટ છે એ હું તમને શુક્રવાર અને શનિવારે કહું છું બરાબર. ત્યાં સુધી રહેજો કેમ કે રનિંગ પછી કઈ વસ્તુ કરવાની છે હું ખાલી અત્યારે તમને કહી દઉં છું કે કઈ એક્સરસાઇઝ કરવાની છે. સોમવારે તમારે શું કરવાનું છે, સોમવારે તમારે કરવાનું છે કોર કરવાની છે, તમારે શટલ કરવાની છે બરાબર, તમારે બ્રીથિંગ કરવાની છે. આ 3 વસ્તુ કરવાની છે. હવે કઈ રીતના કરવાની છે વિડીયોના અંતમાં હું તમને કહીશ કે કઈ રીતના કરવાની છે. ઓકે, હવે આપણે જોઈએ મંગળવારે શું કરવાનું છે. ઓકે મિત્રો, તો મંગળવારે શું કરવાનું છે બરાબર. મંગળવારે કરવાનું છે ઇન આઉટ વર્કઆઉટ, ફૂલ ઇન આઉટ વર્કઆઉટ છે 3 કિલોમીટરનું બરાબર. 3 કિલોમીટર રનિંગ કરવાનું છે, પછી રેસ્ટ, પાછું 3 કિલોમીટર, પાછું રેસ્ટ. આ તમે રોડ ઉપર કરી શકો અને ગ્રાઉન્ડ ઉપર કરવાનું છે બરાબર. કઈ રીતના કરવાનું છે કે 3 કિલોમીટર રનિંગ કરવાનું છે. બિફોર રનિંગ સ્ટ્રેચિંગ વોર્મઅપ તો કરવાનું જ છે બરાબર, એ તો મિસ કરવાનું જ નથી. 3 કિલોમીટર રનિંગ કર્યું પછી થોડોક બ્રેક લઈ લેવાનું. કેટલો બ્રેક લેવાનો, 3 થી 4 મિનિટનો. પછી પાછું 3 કિલોમીટર કરવાનું છે, પાછું બ્રેક લેવાનું છે. ટાઈમિંગ કેટલો રાખવાનું છે બરાબર. ટાઈમિંગ આમાં રાખવાનું નથી. આ તમારે નોર્મલી તમારે 80% પાવર સાથે પૂરું કરવાનું છે. આમાં કોઈ પણ પ્રકારનો ટાઈમિંગ નથી બરાબર. તો 3 કિલોમીટરને 3 વાર પૂરું કરવાનું છે એટલે કે 3 કિલોમીટર રનિંગ, રેસ્ટ, રનિંગ, રેસ્ટ એન્ડ રનિંગ એટલે કે 3 તેરી 9 કિલોમીટર થશે બરાબર. અહીંયા શું કરશો તમે, અહીંયા તમારે કરવાનું છે ક્લાઇમ્બરના સેટ બરાબર. એ હું તમને કહું છું શુક્ર શનિવારે ક્લાઇમ્બરના સેટ કરવાનું છે બરાબર. પુશઅપ કરવાનું છે કેમ કે ચેસ્ટે આપણે ઇન્ક્રીઝ કરવાનું છે ને બરાબર. તો પુશઅપ કરશું બરાબર. અને એબીસી ડ્રીલની 4 એક્સરસાઇઝ કરશું, 4 થી 5 એક્સરસાઇઝ આપણે કરવાની છે. આ કરવાનું છે તમારે મંગળવારે બરાબર. ક્લાઇમ્બર, પુશઅપ અને એબીસી ડ્રીલ. હવે આપણે જોઈએ
બુધવારે. તો મિત્રો બુધવારે શું કરવાનું છે? બુધવારે તમારે કરવાનું છે લોંગ રનિંગ. યસ, લોંગ રનિંગ કરવાનું છે. કેટલું લોંગ રનિંગ કરવાનું? 9 કિલોમીટર થી લઈને 12 કિલોમીટર સુધી. તમારી કેપેસિટી સાવ લો હોય તો તમે 9 તો જજો જ, બરાબર. એને જો વધારે પડતું મતલબ તમે ખેંચી શકતા હોય તો 12 સુધી લઈ જજો. એટલે કે 9 થી લઈને 12 કિલોમીટર સુધી તમારે લોંગ રનિંગ કરવાનું છે. ટાઈમિંગ શું છે? આમાં કોઈ ટાઈમિંગ નથી. એન્ડ્યુરન્સ ને બિલ્ડઅપ કરવાનું છે, સ્ટેમિના તમારું ધીમે ધીમે ઇન્ક્રીઝ કરવાનું છે. તો આને તમારે લો સ્પીડ રાખવાની છે, સ્પીડ એકદમ સ્લો, જેમ કે બરાબર સ્પીડ નોર્મલ રાખવાની છે. પછી એ તો જેમ જેમ આગળ વધતું છે એમ તમારે વધારતું છે, પણ સ્ટાર્ટિંગમાં તમારે સ્પીડ એકદમ નોર્મલ રાખવાની છે અને તમારે ધીમે ધીમે લઈ જવાનું છે. એમાં 9 કિલોમીટર રનિંગ કર્યો એટલે બધી વસ્તુની જરૂર પડી જાય, બરાબર. એટલા માટે કહું છું. એટલે તમારે સ્લો કરવાનું છે, બહુ વધારે પડતું ફાસ્ટ આને કરવાનું નથી. 9 કિલોમીટર તો થવું જ જોઈએ. આ છે લોંગ રનિંગ. એક્સરસાઇઝ જે છે ને એ તમારે કરવાનું છે કોર, શટલ ને બ્રીથ. હું તમને એવું કહું છું કે આ કોર, શટલ ને બ્રીથ શું છે એ કરાવડાવી સાડી શુક્ર શનિવારે છે. શુક્ર શનિવારે કરવાનું છે. એ બધી વસ્તુ બતાવીશ, બરાબર. એ કરી લેશો ને. રનિંગ ખાલી દોડવાથી ચાલુ નહીં થાય, એ બી કરવી પડશે. તો એ બી વિડીયોના અંતમાં તમને કહીશ. હવે આપણે જોઈએ ગુરુવારે. તો ગુરુવારે શું કરવાનું છે? ગુરુવારે તમારે કરવાનું છે 1 કિલોમીટરના 6 થી 7 રેપિટેશન, બરાબર. 1 કિલોમીટરના 6 થી 7 રેપિટેશન. એટલે કે જો ગ્રાઉન્ડ હોય તો તમારે એ રીતના અઢી રાઉન્ડ મારવાનું થશે. રોડમાં છે તો રોડ તો સીધો જ છે, બરાબર. તો 1 કિલોમીટરના 6 થી 7 રેપિટેશન. ટાઈમિંગ શું રહેશે? ટાઈમિંગ રહેશે 4:30 થી લઈ અને 5:20, બરાબર. 4:30 થી લઈને 5:20, મતલબ કે 5:20 તમે લાસ્ટ રાખજો, બરાબર. 5:20 સુધીમાં તમને એ 1 કિલોમીટર પૂરું કરી દેજો. પછી બ્રેક રાખજો 3-4 મિનિટનો, પાછું 1 કિલોમીટર. એવો તમારે 6 થી લઈને 7 વાર કરવાનું છે, બરાબર. 6 થી લઈને 7 વાર કરવાનું છે. તમારે જે વસ્તુ છે મતલબ કે બ્રેક તમે રાખ્યો ને તો બ્રેકમાં થોડું પ્રોપર રેસ્ટ કરજો. બેઠીને સ્ટ્રેચિંગ કરવાનું છે, પાણી પી શકો, બરાબર. આ વસ્તુ કરવાની છે. ગુરુવારે કઈ એક્સરસાઇઝ કરો? ગુરુવારે મંગળવાર વાળી રિપીટ થશે. મંગળવારે જે એક્સરસાઇઝ કરશો ને એ તમારે ગુરુવારે રિપીટ કરવાની છે. ઓકે. હવે આપણે જોઈ નાખીએ કે શુક્રવારે શું કરવાનું છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા બેસ્ટ વર્કઆઉટ છે, બરાબર. કે જેનાથી આપણે એટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે SSCમાં, ઓનલાઈન ઓફલાઈન બધામાં, બરાબર. તો તમારા માટે આ વર્કઆઉટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેને ફોલો જરૂરથી કરજો મિત્રો, એન્ડ પ્રોપર મેથડથી કરજો. તો ચલો હવે શુક્રવારે જોઈએ. ઓકે મિત્રો, તો હવે જોઈએ શુક્રવારે કે શુક્રવારે શું કરવાનું છે, બરાબર. શુક્રવારે મિત્રો તમારે જે કરવાનું છે ને સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ કે આ એ વર્કઆઉટ છે કે જેને મારા એમ સમજી લો કે આપણી એકેડમીમાં કેટલા 40+ એટલે કે 50ની આજુબાજુ વિદ્યાર્થીઓને મેં પાસ કરાયેલા છે. એને મેં છોકરાની જ વાત કરું, છોકરીઓ તો અલગથી, બરાબર. એને આ વર્કઆઉટ મેં અવશ્ય કરાવ્યું છે ખાસ કરીને. તો તમારે પાસે સ્કીપ નથી કરવાનું. કરવાનું શું છે? 2 કિલોમીટરના રેપિટેશન મારવાના છે ને એને 3 વાર કરવાનું છે. 2 કિલોમીટરને તમારે 3 વાર લઈ જવાનું છે. 3 વાર કઈ રીતના લઈ જશો, બરાબર. જો હરેકનો ટાઈમિંગ અલગ અલગ રહે, બરાબર. 2 કિલોમીટરમાં તમારે પેલા ગ્રાઉન્ડ ઉપર હોય તો તમારે એમ સમજી લો કે 5 રાઉન્ડ મારવાનું થશે. રોડમાં છે તો 2 કિલોમીટર નોર્મલી. પેલો વોર્મઅપ સ્ટ્રેચિંગ થઈ ગયું. 2 કિલોમીટર પૂરેપૂરી સ્પીડમાં જવાનું છે. કેટલું? પેલો 11 મિનિટ અને 50 સેકન્ડમાં પૂરો થવો જોઈએ પેલો 2 કિલોમીટર. પછી બ્રેક રાખ્યો 3-4 મિનિટનો. પછી બીજા 2 કિલોમીટર તમારે કરવાનું છે 11:20માં 30 સેકન્ડ માઇનસ કરી દેવાનું છે, બરાબર. અને પછી તમારે લઈ જવાનું છે 10:50 ત્રીજો સેટ, બરાબર. આ 2 કિલોમીટર કરજો જ. 5 કિલોમીટરમાં તો સૌથી વન ઓફમાં બેસ્ટ વર્કઆઉટ છે. તો આ તો ભૂલતા જ નહીં. આ તો મને કોઈ બી હાલતમાં તમારે સ્કીપ થવું જ ન જોઈએ, બરાબર. આ થઈ ગયું વર્કઆઉટનું. હવે જોઈએ કે એક્સરસાઇઝ રનિંગ પછી મેં જે તમને કીધું ને કોર, શટલ, બ્રીથ, બરાબર, કે કઈ રીતના કરવાનું છે. આજે શુક્રવારે આપણે વાત કરીએ કે ડે 5 ની વાત કરીએ, બરાબર. તો એમાં કરવાનું થશે કોર, શટલ અને બ્રીથ, બરાબર. તો પેલા આપણે શટલ આપણે બોયસ કરીને બતાવશે તમને કે શટલને તમારે કઈ રીતના લઈ જવાનું છે, બરાબર. 5 મિનિટનું ડિસ્ટન્સ રાખવાનું છે, બરાબર. અને 2 મિનિટનો ટાઈમ રાખવાનો છે. શટલ તમારી ત્યાંથી લઈ અને અહીંયા સુધી એ તમારી થવી જોઈએ એમ સમજી લો કે 40. કેટલી? 40. તો આપણે બોયસ ડેમો બતાવીને તમને કહે કે કઈ રીતના તમારે એક્ઝેક્ટલી કરવાનું છે. તો ઓન યોર માર્ક છે એન્ડ ગો, બરાબર. તો આ રીતના દૂરથી ટચ કરી, બરાબર. આ રીતના ટચ કરીને તમારે જવાનું છે. આને લઈ જવાનું છે તમારે 2 મિનિટ સુધી મિત્રો. કેટલી? 2 મિનિટ સુધી તમારે સતત આ વસ્તુને કરવાનું છે, તાકે તમારા શરીરમાં એન્ડ્યોરન્સ એ બિલ્ડઅપ થશે. શ્વાસ તમને જે સરતો હશે તો એ બી ઓછો થઈ જશે, બરાબર. અને જે સ્પીડમાં તમને થાકતા હોય ને તો એનાથી આ એક્સરસાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આનાથી મેં ઘણાને ઇમ્પ્રૂવ કરાવડાવી દીધું છે. તો આ કરવાનું છે. ઓકે બોયસ, નોર્મલ. ઓકે, એ થઈ ગયું. શટલ થઈ ગયું. હવે કરીએ કોર. તો કોરની 3 થી 4 એક્સરસાઇઝ, બરાબર. કોરની 3 થી 4 એક્સરસાઇઝ કરવાની છે તમારે, બરાબર. એમાં તમે પાર્ટનર બી કરી શકો અને નોર્મલ બી કરી શકો, બરાબર. તો નોર્મલ આપણે કરવાનું છે પેલા સાયકલિંગ, બરાબર. પેલા સાયકલિંગ કરવાનું છે, પછી 90 એંગલ એન્ડ લેગ રાઇઝ. કોરની 3 થી 4 એક્સરસાઇઝ તમે કહો કરજો જ. કેમ આ શું કામ કરવી પડે છે? પેલા જોઈએ કઈ રીતના છે સાયકલિંગ. બોયસ રેડી? 100 સાયકલિંગ. આ કોર શું કામ કરવી પડે મિત્રો, બરાબર. તમે એવું કહેશો કે કોર કરવાથી શું ફાયદા થશે? કોર કરવાથી તમારું પેટ નહીં પકડાય. રનિંગ દરમિયાન તમને ગાંઠું થાય તો ગાંઠું નહીં થાય, બરાબર. એન્ડ પેટ જ મજબૂત હશે ને તો રનિંગ તમે કરી શકશો,
બરાબર. તો આને તમારે 100 કરવાનું છે, 100 ને 2 વાર કરવાના છે. બરાબર, સ્ટોપ બોયઝ. બરાબર, એ થઈ જાય. પછી બીજી એક્સરસાઇઝ 90 એંગલ 2 ટસ. બરાબર, 90 એંગલ 2 ટસ. યસ, તો રીતના આ રીતે 90 એંગલ રાખી અને 2 ટસ કરવાનું છે. બરાબર, અને આના તમારે 50 ના સેટ લઈ જવાના છે. કેટલા? 50 ના સેટ તમારે આના લઈ જવાના છે કે અને એ 2 વાર કરવાનું છે તમારે. ઓકે, હવે ત્રીજી એક્સરસાઇઝ મિત્રો. બરાબર, ત્રીજી એક્સરસાઇઝ છે તમારે લેગને રાઇઝ કરવાના છે. બરાબર, સ્ટ્રેટ બોડી સુધી લઈ જવાના છે. એટલે સુધી આવી જવાના છે. યસ, એન્ડ પાછા રિટર્ન, પાછા નીચે ટચ નથી થવા દેવાના. બરાબર, નીચે તમારે ટચ ન થવા જોઈએ. આનાથી તમારું લોઅર કોર, બરાબર, અપર કોર બંને મજબૂત થશે ખાસ કરીને. અને એક બોનસ એક્સરસાઇઝ કહું છું, સ્ટોપ. બોનસ એક્સરસાઇઝ એકદમ કઈ નથી કરવાનું, ખાલી રાખવાનું છે. તો ખાલી હોલ્ડ રાખવાનું છે આ રીતના. આ લોઅર કોર માટેનું. બરાબર, લોઅર એપ્સ માટેનું સૌથી વન ઓફ ધી બેસ્ટ એક્સરસાઇઝ. બરાબર, આને 30 સેકન્ડના 5 સેટ કરજો. સ્ટોપ. બરાબર, તો મિત્રો આ થઈ કોર. હવે બ્રીથિંગ કરવાનું છે. બ્રીથિંગમાં શું કરવાનું છે? બ્રીથિંગમાં કઈ નથી કરવાનું, નોર્મલી શ્વાસને હોલ્ડ કરવાનું છે. 30 સેકન્ડ એટલે રહી શકાય, 40 સેકન્ડ રહી શકાય કે 50 સેકન્ડ રહી શકાય, ડઝન્ટ મેટર. ટાઈમિંગને વધારતા જજો અને 2 થી 3 સેટમાં કરજો, તાકી બ્રીથિંગ તમારું મતલબ કેપેસિટી તમારું વધી શકે. બરાબર, અને તમને શ્વાસ લેવામાં પણ વાંધો ન આવે અને ચેસ્ટ ઇન્ક્રીઝ કરવા માટે જે આપણે એક્સપાન્ડ કરીએ ત્યારે જરૂર પડે તો એ વસ્તુ કામ લાગે. હવે જે સૌથી બેસ્ટ અને એ છે શનિવારનું વર્કઆઉટ, એટલે કે ડે 6. બરાબર, તો ચાલો હવે એ જોઈએ કે ડે 6 માં આપણે શું કરીએ. ઓકે મિત્રો, તો હવે શનિવારનું લાસ્ટ વર્કઆઉટ, લાસ્ટ ડે શું કરશો? 400 મીટરના 8 સેટ. કેમ કે સ્પીડ પર લાવવી પડશે ને, ત્યારે જઈને 28, 29 માંથી 26 માં આવશો તમે. બરાબર, તો કઈ રીતના કરવાનું છે? 400 મીટર જો ગ્રાઉન્ડ મળે તો બેસ્ટમાં બેસ્ટ. બરાબર, બાકી ગ્રાઉન્ડ નથી મળતું તો રોડ ઉપર કરવું પડે. સીન પેન માની શકું, સીન પેન થશે થોડાક, પણ એના માટે પણ લાસ્ટમાં કહું છું. ડાયટનું કહું છું, સીન પેનનું કહું છું. બરાબર, 2 થી 3 વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે એ બી તમને કહીશ. પેલા વર્કઆઉટની વાત કરી નાખીએ કે કઈ રીતના કરવાની છે. 400 મીટરને 8 રેપિટેશન મારવાનું છે. હરેક રેપિટેશન પછી તમારે બ્રેક લેવાનો છે. સ્ટાર્ટિંગમાં બ્રેક ઓછો લેવાનો છે, પછી જેમ જેમ રેપિટેશન વધશે એમ બ્રેક વધતો જશે. પણ ટાઈમિંગ જે છે એ ઘટાડતો જવાનો છે. હવે કેટલો ટાઈમિંગ ઘટાડતો જવાનો છે એ કહું છું. 400 ને જ્યારે તમે પહેલી 2 મારો ને એનો ટાઈમિંગ તમારે 2:20 રહેવો જોઈએ. મતલબ કે અહીંયા ગ્રાઉન્ડે કરો છો તો જ્યાંથી સ્ટાર્ટ કરો ત્યાંથી ફિનિશ થાય તો 2:20 કરવાનું છે. કદાચ તમારી કેપેસિટી એનાથી વધારે બી હશે, પણ એ કાઢવાની નથી. બરાબર, કાઢવાની છેલ્લે થાય, કેમ કે 8 મારવાની છે. બરાબર, તો સ્ટાર્ટિંગમાં 2:10, 2:20 મારવાની છે પેલી 2. વચ્ચે બ્રેક રાખશો 3 થી 4 મિનિટનો, અને 3 થી 4 મિનિટનો બ્રેક રાખી અને પછી 2:20 વાળી પતાન થાય 2. એ 2 થઈ જાય. પછી બ્રેક તમારે પાછું 30 સેકન્ડ 40 સેકન્ડ વધારતો જવાનું. સ્ટાર્ટિંગ 3 મિનિટથી લેવાનો છે. 3 મિનિટનો બ્રેક કરો, પછી બીજીમાં 3.5 મિનિટ 4 મિનિટમાં જઈ શકો. બરાબર, પછી કરવાનું છે તમારે 2:10 સેકન્ડ ઘટાડી દેવાની છે. પછી 2 માં. બરાબર, 2:10 કરવાનું છે. મતલબ કે 2:10 પહેલા તમારે પૂરું થઈ જવું જોઈએ કોઈ બી હાલતમાં. એ થઈ ગયું, 4 રેપિટેશન પૂરા થઈ ગયા. 5મો રેપિટેશન બ્રેક લીધો 4 મિનિટ 4.5 મિનિટનો. તમારા કેપેસિટી પ્રમાણે બ્રેક તમારે લેવાનો છે. પછી કરવાનું છે 2 મિનિટ. પછી 2 મિનિટ વાળી આવે. 5મા નંબરની આવે 2 મિનિટ. બરાબર, 6ઠા નંબરની આવીએ 1:50. બરાબર, 7મા નંબરની આવીએ 1:45 અને 8મા નંબરની આવીએ 1:40. ત્યાં જ્યારે તમે 1:40 જાઓ ને તે પેલા બ્રેક લેવો ને, બ્રેક તમે 6 મિનિટનો આવી જાય, 7 મિનિટનો આવી જાય, 8 મિનિટનો આવી જાય. બરાબર, તો આ બ્રેક તમારે વધારતો જવાનો છે. બરાબર, હવે અહીંયા કરવાનું શું છે? જે મેં તમને સોમવારની વાત કરી, સોમવારની વાત કરી, બુધવારની વાત કરી, ગુરુવારની વાત કરી, હવે વાત કરીએ શનિવારની. બરાબર, તો કરવાનું છે તમારે ક્લાઇમ્બરના સેટ. તમે એવું કહો છો કે ક્લાઇમ્બરના સેટ શું છે? બરાબર, તો એ તમને બોયસ કરીને બતાવશે. બરાબર, ક્લાઇમ્બરના સેટ આપણે જોઈએ. એબીસી ડ્રીલની 4 એક્સરસાઇઝ કહું છું, એબીસી ડ્રીલ આપણે કરશું. બરાબર, અને પુશઅપ જે એસએસસીના વિદ્યાર્થીઓ માટે 3 થી 4 ટાઈપના પુશઅપ કે જેમાં ચેસ્ટને ઇન્ક્રીઝ કરી નાખશે. બરાબર, તો ચાલો હવે આપણે એ જોઈએ ક્લાઇમ્બરના સેટ બોયસ. બરાબર, ક્લાઇમ્બરના સેટ તમારે શરૂ થશે નોર્મલી આ પગથી. કેમ કે તમે એવું સ્ટાર્ટ. બરાબર, હા વાંધો નહીં, હા રેડી. ઓકે, તો મિત્રો સ્ટાર્ટિંગ કરીએ છીએ આ રીતના. બરાબર, આના તમારે લઈ જવાનું છે 20. કેટલા? 20 કરવાના છે. તમે એવું કહેશો કે પગની એક્સરસાઇઝ નહોતી કરીને, પણ આ પગની એક્સરસાઇઝ છે. બરાબર, આમાં સ્ટેપ નંબર 2 બોયસ. સ્ટેપ નંબર 2. બરાબર, બંને બાજુથી સાઈડમાંથી લેગ અને ખુરશી બનવાનું છે. ટૂંકમાં નોર્મલી કઈ નથી કરવાનું. આમાં છે ને ખુરશી તમારે બની આ રીતના બેઠવાનું છે. 2 બાજુ 10-10 કરવાનું છે. સ્ટાર્ટિંગ કરશો તો 5-5 થી કરજો, પગું ભરાઈ જાય નકર. બરાબર, પગું મજબૂત થાય તમારે, કેમ કે તમને રનિંગ દરમિયાન પગું ભરાતા હોય ને. બરાબર, તો એના માટેની એક્સરસાઇઝ છે. આમાં જ 3જી નંબરની એક્સરસાઇઝ છે ખુરશી જમ્પ. બરાબર, આ રીતના નોર્મલી બોડી સીધું રાખી જમ્પ લેવાનો છે. બરાબર, ખુરશી જમ્પ બોયસ આ રીતના પરફેક્ટ. સાઈડ એંગલે બતાવીએ તમને, તાકી તમને ખબર પડે કે તમારું પ્રોપર થાય છે કે નહીં. આ બંને બોયઝનું એકદમ પ્રોપર થઈ રહ્યું છે. બરાબર, જો ઓકે નોર્મલ. તો ખુરશી જમ્પ થઈ ગયા. પછી કરવાનું છે ક્લાઇમ્બરનો સેટ, કે જે તમારો શોલ્ડર, ચેસ્ટ, કોર બધી વસ્તુ મજબૂત કરાવશે. બરાબર, અને એમાં છે સ્ટેપ નંબર 1 સ્ટાર્ટ. તો સ્ટેપ નંબર 1 5 સેટ છે. એમાં પહેલા નંબરનું પેલા છે હવાવાળું.
બરાબર, કે એમાં ખાલી તમારું ગોઠણ ટચ નહીં થાય પણ સ્ટ્રેટ આ રીતના રહે, બરાબર. તો પેલી એક્સરસાઇઝ આ કરજો, ઓકે. આના તમે 20 સેટ કરજો. સ્ટોપ, બરાબર. ફ્રોક કરવાનું છે 10, બરાબર. સ્ટાર્ટ. આ રીતના બોડી રાખી, જો, ઓકે. તમને સ્લો મોશનમાં કહું છું, આ રીતના આ ઉપર રહેવું જોઈએ, બરાબર. આ રીતના, બરાબર. આ રીતના સ્ટેપ ખુલશે તમારા કાયદેસરના, એમ, ઓકે. સ્ટોપ. પછી છે સાઈડ, બરાબર. સાઈડ હેન્ડ, બરાબર. આ કરવાનું છે તમારે 10 થી લઈને એમ સમજી લો તમારે 15 જેટલા કરી શકો તમે. યસ, સ્ટાર્ટ, ઓકે. કન્ટિન્યુ. આ રીતના સ્ટેપ ખુલે, બરાબર. આ રીતના એક્સરસાઇઝ આ મારી અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ છે કે જે બધા વિદ્યાર્થીઓ કરે છે, તમે બી ફોલો કરી લો છો, બરાબર. ઓકે. લાસ્ટ, બરાબર. સાઈડ સ્ટેપ જેટલા બી ખુલે એટલા ખોલવાના છે, બરાબર. પાછળથી પગ જેટલા બી ઓપન થાય એટલા કરવાના છે. સ્ટાર્ટ. 5, બરાબર. યસ. અને આને તમે એમ કહો ને કે આઈડિયલી 20 લઈ જજો, બરાબર. 20-25 લઈ જજો, ઓકે. સ્ટોપ. હવે કરજો પુશઅપ્સ, બરાબર. દેખો મિત્રો, એટલી એક્સરસાઇઝ કરવી પડીએ અને સાથે સાથે એટલી તો કરવી જ પડીએ, એટલે મેં અલ્ટરનેટ કીધું તમને. જે બી વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લો છો ક્યારેક એટલી કરી, બરાબર. તો એટલી વસ્તુ તો કરજો જ. હવે પુશઅપ લેવાના છે, બરાબર. તો પુશઅપ ક્યાં છે? પુશઅપ છે ને આપણે 3 ટાઈપના કરીએ. પહેલા નોર્મલ, સિંગલ, બરાબર. એક વેત માપી લેવાનું છે આ રીતના, ઓકે. ચાલો, રેડી. અને જેટલા બી પગ, જેટલા હાથ ખુલાવે ને એટલા જ પગ ખોલવાના છે, બરાબર. અને બેક ની ત્યાંથી છે ને શરીર ઉપર રહેવું જોઈએ, બરાબર. ચાલો, રેડી. 3, 2, 1, ડાઉન, અપ, ડાઉન, અપ. ગરદન સામે, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન એન્ડ અપ, ઓકે. તો એક ટાઈપનું થઈ ગયા, બરાબર. ગરદન ઉપર રાખવાનું કારણ શું કામ છે કે ગરદન ઉપર રાખ્યું તો આ ભાગ ખેંચાશે, એટલે ગરદન ઉપર જ રાખજો, ઓકે. સેકન્ડ ટાઈપના વાઇડ એંગલ, બરાબર. વાઇડ એંગલ, ઓકે. તો આને પર સેમ મેથડ થી 3, 2, 1 એન્ડ સ્ટાર્ટ. 1, અપ, 2, અપ, 3, અપ, 4, અપ, 5, અપ. નોર્મલ. આ છે સેકન્ડ ટાઈપમાં, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ કરજો જ. એ જ પોઝિશન ને થોડીક પાછું અંદર લઈ લેવાનું છે, હાથને અંદર કરવાનું છે પહેલવાન પુશઅપ્સ, બરાબર. આ સાઈડમાંથી પણ જોજો, પહેલવાનમાં કાયદેસરનો તમારો આ ભાગ છે ને ખેંચાશે, બરાબર. તો કેટલા કરવાનું છે એ કહું છું. 3, 2, 1, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. અંદર આવ્યા, અપ, ખેંચો, ખેંચીને પાછું અંદર ખેંચાવ દેખાવાનું છે, બરાબર. આ એક્સરસાઇઝ કરો તાકી ચેસ્ટ ઇન્ક્રીઝ થશે, નોર્મલ. હવે લાસ્ટમાં ડાયમંડ. મિત્રો, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, કે ડાયમંડ છે. આ ડાયમંડ થી તમારો કેરી એંગલ દૂર થશે એસએસસી ના વિદ્યાર્થીઓ માટે, એન્ડ સાથે સાથે તમારા શોલ્ડર મજબૂત થશે અને અપર ચેસ્ટ ઇન્ક્રીઝ થશે. ઘણો ખરો ચેસ્ટ નો ઘણો ખરો પાર્ટ છે ને આમાં કવર અપ થઈ જશે, ઓકે. રેડી. 3, 2, 1 પોઝિશન. ચલો, રેડી એન્ડ સ્ટાર્ટ. અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન એન્ડ અપ, ઓકે. નોર્મલ. ચલો, નોર્મલ, ઓકે મિત્રો. તો આ એક્સરસાઇઝ તમારે કરવાની છે, બરાબર. ડ્રીલની વાત કરી લો, ડ્રીલ કરાવશું 3 થી 4 એક્સરસાઇઝ ડ્રીલ આડી કહું છું કઈ કરવાની છે. ચેસ્ટ કરજો જ, બાકી ફેલ થઈ જાઓ. રનિંગ ચેસ્ટમાં જ કાઢ નાખશે. ઘણા વિદ્યાર્થીઓ ચેસ્ટમાં ફેલ થતા હોય છે, તો તમે એ વસ્તુનું ધ્યાન રાખજો. હવે ડ્રીલ જોઈ લે આપણે કે ડ્રીલ કઈ કરવાની છે, બરાબર. ડ્રીલ તમને 3 થી 4 બતાવી દઉં છું, ડ્રીલ ફોલો કરી લેજો લાસ્ટમાં, બરાબર. એટલે આ વર્કઆઉટ જે દિવસે મેં કીધું ને એટલી વસ્તુ આટલી તારમાં કરવાની છે, બરાબર. તો મિત્રો, હવે છે એબીસી ડ્રીલની 3-4 એક્સરસાઇઝ કહું છું, સ્ટેપ બાય ખુલી જાય એન્ડ પ્રોપર રનિંગ મેથડ આવી જાય. પેલી છે એ સ્કીપ. સ્ટાર્ટ બોયઝ, રેડી. તો આ રીતના કરવાનું છે તમારે, ઓકે. સ્ટોપ. સ્ટેપ 2 બી સ્કીપ. સ્ટાર્ટ. હા, રેડી. ડબલ પગમાં, રેડી. આ પગને તમારે અંદરથી બરોબર ઘા કરવાનું છે, ટૂંકમાં પગને તમારે અંદરથી બરોબર આ રીતના લઈ જાય ને મૂકવાનું છે, બરાબર. ત્રીજો નંબરનું છે ક્લેપ, બરાબર. ચાલ, ક્લેપ. યસ, ઓકે, પરફેક્ટ. તો બોયઝને જો બંને બોયઝના પગ ખુલે છે પ્રોપર રીતે, બરાબર. તો આ 3 એક્સરસાઇઝ તમારે કરવાની છે. ચોથા નંબરની તમે આ એક્સરસાઇઝ કરી શકો સાઈડમાં સ્ટેપ ખોલવા માટેની, બરાબર. કન્ટિન્યુ. 3, 2, 1 ડાઉન. યસ, ઓકે. તો આ 4 એક્સરસાઇઝ કરી લેજો, બરાબર. તો વિડીયો તો બહુ લાંબો થઈ ગયો છે મિત્રો, પણ જે બી કીધું છે ને તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ફોલો કરી લેજો, ભૂલતા નહીં. જો જીડીનું પાસ કરવું હોય ને તો મારા વિડીયો જોઈ એન્ડ ઘણા વિદ્યાર્થીઓ છે ને મિત્રો એ પાસ થઈને મને મેસેજ કરતા છે કે સર તમારું વર્કઆઉટ જોઈને તમે ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું, બરાબર. વર્કઆઉટ જોઈને જ એને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અત્યારે નોકરી બી કરે છે. તો તમને તમારા માટે એટલો ટાઈમ કાઢ્યો છે ને મિત્રો, તો પ્લીઝ આને સરાહના આપજો,
વાત કરી નાખું ડાયટ પ્લાનની. ડાયટમાં સવારે, બપોરે અને સાંજે 3 વસ્તુની રનિંગ પહેલાં મધ, બરાબર, કાં તો કેળા ખાઈને આવવાનું, અંજીર છે, ખજૂર છે, એ થોડું ખાઈને આવવાનું, બરાબર. રનિંગ પછી ઘરે જઈને શું કરવાનું, ચણા છે, બરાબર, પછી તમે મતલબ સોયા સીડ્સ છે, પછી એમ સમજી લો કે તમે ખીચડી ટાઈપનું બનાવી શકો. આમાં એવું છે કે આ વસ્તુ તમને બધાને એક કોમન ન કહી શકું. કેમ કે ઘણા લોઅર વેઇટ હોય, ઘણા ઓવરવેઇટ હોય, એનું આપણે જોવું પડે, એનું BMI કાઢવું પડે. એ પ્રમાણે હું મારા જે ઓનલાઈન વિદ્યાર્થીઓને જે તૈયારીમાં શિડ્યુલ મોકલતો ને એ રીતના હોય છે, અલગ અલગ હોય છે બધું, બરાબર. તો એ રીતના તમારે રાખવાનું, તમારા વજન પ્રમાણે તમારે જોવાનું છે. એ બાબતને મને કમેન્ટ કરજો, બરાબર. હું તમને કહીશ કે તમારે શું કરવું જોઈએ, બરાબર. એ થઈ ગયું. પછી બપોરનું પણ ડાયટ વસ્તુ એવી છે કે તમારા વજન પ્રમાણે ધ્યાન રાખશે. પણ નોર્મલી જે શરીરમાં આપણે જે જોઈએ છે ને, બરાબર, તો અત્યારે ઉનાળાની સિઝન છે તો તમે દહીં છે, છાશ છે, એ રાખજો, તાકી શરીરમાં તમારું લેક્ટિક એસિડનું પ્રોડક્શન ન થાય, બરાબર. એ વસ્તુની રાખજો, ધ્યાન રાખજો, એટલે તાકી બોડી ટાઈટ ન મારે. આ એક વસ્તુ કરજો. રાતે અશ્વગંધા સુવા છો ત્યારે દૂધમાં નાખીને અશ્વગંધા લઈ લો છો, તાકી થોડુંક સ્ટ્રેન્થ આવે, બરાબર. બસ એટલું છે ડાયટ બાબતનું પ્રોપર મારે તમને કહેવું પડે તમારા વજન હાઈટ પ્રમાણે. હવે વાત કરી લો મિત્રો કે આ વર્કઆઉટને તમારે 1 મહિનો સુધી ફોલો કરવાનું છે. 1 મહિનો સુધી ફોલો થઈ ગયું, બરાબર, પછી ટાઈમિંગ લેવાનું છે પાછું. ઓકે, અને ટાઈમિંગ જરૂરથી મને જણાવજો. તમારા માટે એટલે મહેનતથી શિડ્યુલ બનાવી એનાલિસિસ કરીને લાવ્યો છું, બરાબર. તો પ્લીઝ 1 મહિનો કરજો ફોલો, બરાબર. કદાચ તમે અહીં ન આવી શકો તો વાંધો નહીં, તમે ત્યાં તમારા ઘરે કરી નાખો. અહીં આવી શકો તો વેલકમ, આપણે નવી બેચ ચાલુ જ છે, બરાબર. તો આવી જજો. એડ્રેસ ગીર સોમનાથ કોડીનાર, બરાબર. આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. તો બસ મિત્રો, વિડીયોને લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો. જય હિન્દ.